Hello, friends. How are you? I'm sure that you are all well and doing pretty well. ચાલો હવે આપણે સમગ્ર શિક્ષા આયોજિત બ્રિજ કોર્સ એ જ્ઞાન સેતુની પુસ્તિકા જે તમારી પાસે છે એની અંદર ધોરણ 8માં આજે આપણે કોમ્પ્રિહેન્શન એટલે કે અલગ અલગ પ્રકારનું અર્થગ્રહણ અંગ્રેજીમાં આપણે જે પણ વાંચીએ છીએ એ આપણને સાચા અર્થમાં સમજાય છે કે નહીં એ આપણે એવી કેટલીક એક્ટિવિટીઝ દ્વારા ચેક કરવાના છીએ. ઘણા ખરા શબ્દ ભંડોળ જે તમે ઓલરેડી જાણો છો. હવે એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે કેટલીક નવી એક્ટિવિટીઝ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો કે આ જે છે બ્રિજ કોર્સ એમાં તમને આગળના વર્ષે જે પણ કન્સેપ્ટ આવવાના છે એ આ વર્ષે જો તમે શીખેલા હશે તો એનું આગળના ધોરણ સાથે જે જોડાણ હોય છે, એક કનેક્શન હોય છે. તો જો અત્યારે તમે આ કન્સેપ્ટ શીખશો તો આગળના ધોરણમાં તમને મજા આવશે, એ ઇઝીલી સમજાશે. તો એવા કોમ્પ્રિહેન્શન અને આપણે કેટલાક જે રેપર્સ જોતા હોઈએ છીએ, કોઈ અલગ અલગ પ્રકારની આપણી પાસે જે પાઉચ આવતા હોય છે એના ઉપર જે ઇન્ફોર્મેશન હોય છે એવી કેટલીક ઇન્ફોર્મેશનનો અભ્યાસ કરીને આપણે અલગ અલગ પ્રશ્નોના જવાબ લખતા આજે શીખીશું. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ આજનો એપિસોડ. આપના ચોથા યુનિટની અંદર આપણે જોશો કે લેટ્સ ટોક એટલે આપણે વાત કરવાની છે. ભાઈ, અંગ્રેજીનો મુખ્ય મકસદ જ એ છે કે આપણે અંગ્રેજી શા માટે શીખીએ છીએ કે આપણને કોઈની સાથે વાતચીત કરતા આવડે. તો એવી એક વાતચીત અહીંયા આપેલી છે, એક સંવાદ આપેલો છે. તો એ કોના વચ્ચે છે? નરેન્દ્ર અને રશ્મિ વચ્ચે. જો આપણા સાહેબ કે બેન આપણને આ સંવાદ કરાવે તો આપણે ધ્યાનથી સાંભળવાનો છે, બરાબર? અને કોઈ પણ બે વિદ્યાર્થીઓ આ સંવાદને એક્ટ પણ કરી શકે, એ ત્યાં વર્ગખંડમાં ભજવી શકે છે. જોઈએ આપણે આ સંવાદમાં શું છે. તો નરેન્દ્ર, કબડ્ડી એટ 5. રશ્મિ, નો, લેટ્સ પ્લે ચેસ. કુલદીપ said, sure thing, I love chess. Let's sharpen our brain. Narendra, oh, Lady Vishwanathan, our decision is kabaddi. Rashmi, thanks. Okay, no chess, no kabaddi. Go for berries in my farm. Sahil, not today. Berries on Sunday, full day. I will bring chaat masala. Narendra, but what to do today? Sahil said, cool down, angry birds. We will play kabaddi, they will play chess. How's that? Fine, I do agree. Rashmi, please. Okay, you pull legs. We will be with kings and queens. તો હવે આપણે જે આ પેરેગ્રાફ જોયો એની નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે. આપણે અંગ્રેજીમાં મોટેથી જ્યારે બોલીએ ત્યારે આપણા પ્રનન્સિએશન છે એ ક્લિયર થતા હોય છે. તો આપણે જ્યારે પણ અંગ્રેજી વાંચવાનું થાય તો આપણે એને મોટેથી વાંચવું. તમે મોટેથી વાંચશો એટલે તમને નવા નવા શબ્દોનું ઉચ્ચારણ કઈ રીતે કરવું એ સમજાશે અને સાથે સાથે એ શબ્દો છે એ તમારા માઇન્ડની અંદર રજિસ્ટર થશે. તો મોટાભાગે જ્યારે પણ તમારી પાસે કોઈ પણ અંગ્રેજીનો આવો પાર્ટ કે કોઈ લેખન આવે તો એને એકવાર મોટેથી વાંચવું, બરાબર? હવે આપણે આન્સર ધ ક્વેશ્ચન્સ એના નીચે આપેલું છે એ આપણે જોઈએ કે એના આન્સર્સ કેવી રીતે લખવા. આન્સર ધ ક્વેશ્ચન્સ. તમે જોઈ શકો છો કે આના પ્રશ્નોના જવાબ આપવાના છે. એ જવાબ ક્યાંથી મળશે? તો જવાબ ઉપરથી મળશે. તો તમે જોશો કે હુ વોન્ટેડ ટુ પ્લે ચેસ, તો તમને સમજાશે કે ચેસ કોણ રમવા માગતું હતું. તો તમારે જોવાનું છે કે આની અંદર ચેસ કોણ રમવા માગે છે. તો તમે જોશો કે રશ્મિ અને કુલદીપ એ બંનેને ચેસ રમવું હતું. તો તમે લખી શકો છો એનો જવાબ કે રશ્મિ એન્ડ કુલદીપ wanted to play chess.
થઈ ગયો આન્સર તમારો. તો અહીંયા એટલું ધ્યાન રાખવું કે વોન્ટેડ એ ભૂતકાળનું ક્રિયાપદ છે, તો આપણે જવાબમાં પણ ભૂતકાળ જ આવવો જોઈએ, કેમ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ તમારે જે કોમ્પ્રિહેન્શનના પેરેગ્રાફ આવશે એમાં કાળની ભૂલ ખાસ થતી હોય છે કે પ્રશ્ન જે કાળમાં પૂછાયો છે એ જ કાળમાં એનો આન્સર આવવો જોઈએ. તો અહીંયા એ ખાસ તમારે લિટલ બીટ બી કેરફુલ. સેકન્ડ ક્વેશ્ચન છે, કુલદીપ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી, ટ્રુ ઓર ફોલ્સ? ચાલો, આ તો તમે કહેશો સાહેબ અમને જ કરવા દો, એટલે હું તમને આમાં જરાય હિન્ટ આપવાનો નથી. ચાલો, થર્ડ ક્વેશ્ચન છે, બ્લેન્ક એન્ડ બ્લેન્ક વિલ પ્લે કબડ્ડી. કોણ કોણ રમવાનું છે કબડ્ડી? તો ફરી એકવાર ના સમજાય તો પેરેગ્રાફ વાંચજો, એટલે તમે એ પણ લખી શકશો. ઓકે, આઈ એમ શ્યોર દેટ યુ હેવ અન્ડરસ્ટુડ how to write the answers, as this entire paragraph is very simple. If you don't understand one time, go through it again and write the answer. I'm sure now you have understood. So let's move on to the second part. Second activity, complete the dialogue. ભાઈ ડાયલોગ પૂર્ણ કરવાનો છે. ડાયલોગ એટલે સંવાદ. આપણે ડાયલોગ બોલીએ છીએ ને, તો એવા અંગ્રેજીમાં ડાયલોગ બોલવાના હોય તો કેવી મજા આવે. હે, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. એન્ડ વોટ અબાઉટ યુ? આઈ એમ ઓલ્સો ફાઇન. હે, વોટ યુ ડુઈંગ? સર, આઈ એમ ડુઈંગ નથિંગ, ગોઈંગ ટુ સ્કૂલ. તો આવી રીતે તમે પણ અંગ્રેજી બોલવાનું મળે તો કેવી મજા આવે. જો આપણને આવડતું હોય તો મજા આવે કે ના આવે. તો આપણે જો આવું શીખવું હોય તો આ જે પેરેગ્રાફ છે ડાયલોગ, એને આપણે ધ્યાનથી આપણે સમજીશું, અને પછી એની અંદર ઓપ્શન્સ આપેલા છે, તમે જોઈ શકો છો એ ઓપ્શન્સ. હાઉ આર યુ? આઈ હેવ માય ઓન શોપ. વોટ અબાઉટ યુ? યુ આર અ ટીચર. યા, શ્યોર. ડુ યુ હેવ અ જોબ? તો આ જે શબ્દો છે, આ જે ફ્રેસીસ આપેલા છે, એના વડે આપણે અહીં જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં આપણે પૂર્ણ કરવાનું છે. ચાલો, હવે આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં મિલન બોલે છે. મિલન સેડ, હાય, ગુડ ઇવનિંગ. દીપક સેડ, ગુડ ઇવનિંગ મિલન. પછી ખાલી જગ્યા આપી છે, પણ એ ખાલી જગ્યા પૂરવા માટે તમારે એના પછી જે મિલન બોલે છે એ જોવું પડશે. આઈ એમ ફાઇન. આઈ એમ ફાઇન તમે ક્યારે બોલો? તો તમે કહેશો કે સાહેબ એ તો કોઈ આપણને એવું પૂછે ને કે હાઉ આર યુ, તો આપણે બોલીએ છીએ આઈ એમ ફાઇન. તો અહીંયા હાઉ આર યુ, તો એનો જવાબ મળી ગયો આઈ એમ ફાઇન. હવે આગળ કંઈક ખાલી જગ્યા છે અને એનું પણ પૂછ્યું છે, આઈ એમ ફાઇન ટુ. વેર ડુ યુ વર્ક? તું ક્યાં કામ કરે છે? તો અહીંયા પણ આપણે ખાલી જગ્યામાં પૂરવાનું છે. એ જ પ્રમાણે ઓહ એક્સેલન્ટ, અને પછી ખાલી જગ્યા છે, અને એમ કરતાં કરતાં આખો પેરેગ્રાફ છે એ આપણે કમ્પ્લીટ કરવાનો છે. આઈ એમ શ્યોર કે તમને સમજી ગયા છો. ઉપર જે ઓપ્શન્સ આપ્યા છે એ જોશો તો તમને આ સમજાશે. ચાલો, આપણે હવે આગળ એક્ટિવિટી નંબર 2 જોઈએ. એક્ટિવિટી 2, આપણે અહીં એક્ટિવિટી એવી છે કે એક પેરેગ્રાફ આપેલો છે, અને આ પેરેગ્રાફ વાંચવાથી શું ફાયદો થાય? તો વિદ્યાર્થીઓ, જ્યારે આવા પેરેગ્રાફ આપણે વાંચીએ તો આપણું જે શબ્દભંડોળ છે અને વાક્ય રચનાઓ છે એ સ્ટ્રોંગ બનતી જાય. આપણને અંગ્રેજી કેવી રીતે બોલાય છે, કેવી રીતે લખાય છે, કેવી રીતે ગ્રામરનો ઉપયોગ થાય છે, એ જેમ વધારે વાંચીએ એમ આપણને ખબર પણ ન પડે કે ગ્રામર શીખીએ છીએ, અને આપણને સમજાતું જાય. ચલો, હવે અહીંયા આપણે રીડ ધ બિલો પેસેજ, એક અહીંયા ફકરો આપેલો છે એ વાંચવાનો છે. હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. હી મીટ્સ ડિફરન્ટ પીપલ, talks with them and sells the shampoo. Yesterday, he met 3 people. In the morning, he was at Mr. Jadeja's doorstep. He rang the doorbell. Mr. Jadeja
opened the door. Harry smiled and said, "Hello, sir. I am Harry from Happy Herbal Shampoo. Can I have your 5 minutes?" તો હવે આગળનો જે તમારે પેરેગ્રાફ છે એ વાંચવાનો છે. જેવી રીતે મેં વાંચ્યું એમ તમારું ઉચ્ચારણ શુદ્ધ બને એવી રીતે તમારે પણ ટ્રાય કરવાનો છે. જે શબ્દનું ઉચ્ચારણ ના સમજાય, ના ખબર પડે તો ડિક્શનરી લઈને એની અંદર એનો અર્થ અને એનું ઉચ્ચારણ શું થાય છે એકવાર ચોક્કસ જોઈ લેવું. બરાબર. હવે આના આધારે આપણે શું કરવાનું છે? તો આના આધારે આપણે પાછળ એક એક્ટિવિટી આપી છે. ચાલો આપણે એક્ટિવિટી જોઈએ. ઉપરના ફકરાને આધારે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાનું છે. હવે આપણે આખો પેરેગ્રાફ જો વાંચીશું તો આ વાક્યો જે છે એ કોણ બોલતું હતું એ સમજાશે. તમે આવું ગુજરાતીમાં પણ ઘણા પેરેગ્રાફમાં કરતા હતા. તો આપણે જોઈએ. હેલો સર, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. આ જે વાક્ય છે એ કોણ બોલ્યું હશે ભાઈ? તો તમે કહેશો કે સર સેલ્સમેન કોણ હતું? તો સેલ્સમેન હેરી પટેલ. તો આપણે અહીંયા લખી શકીએ હેરી પટેલ. તો એનું નામ અહીંયા આપણે લખવાનું છે કે હેરી પટેલ. બરાબર. આપણે આટલું ત્યાં નામ લખી દેવાનું. એ જ પ્રમાણે બીજું વાક્ય છે. ઓહ, અ બ્યુટિફુલ ડ્રોઈંગ રૂમ. હવે એ તમારે જોવાનું છે કે જાડેજા બોલ્યા છે કે હેરી પટેલ બોલ્યા છે. મિસ્ટર જાડેજાના ઘરે ગયા છે તો એ આપણે જોઈશું તો સમજાશે. યુ નો, આઈ એમ અ પોલીસમેન. Who can say this sentence? Can you imagine? Because it says that I am a policeman. It will take only 3 minutes. ફક્ત 3 મિનિટ લાગશે. Let me think. તો these are the 4 next sentences જે તમારે જાતે સમજીને કરવાના છે. આઈ એમ શ્યોર કે તમે જ્યારે એક્ટિવિટીઝ કરતા જશો તો તમને સમજાતું જશે. અંગ્રેજી ધીરે ધીરે તમારા માટે ઇઝી બનતું જશે. સો લેટ્સ સ્ટાર્ટ ધ નેક્સ્ટ એક્ટિવિટી. એક્ટિવિટી નંબર 3, રીડ ધ બિલો પેસેજ. ફરી એકવાર આપણે પાછું એક પેરેગ્રાફ જ છે અને વાંચવાનો છે અને વાંચીને એના જવાબ નીચે લખવાના છે. એક નીચે આપણને આપેલું છે સ્પેસ, એમાં એ પ્રવૃત્તિ કરવાની છે. તો પહેલાં આપણે એક પેરેગ્રાફ તો જોઈ લઈએ. He went to Sharda Modi's house. He reached the doorstep. જો ઘણી જગ્યાએ આ લોકો આપણે વિદ્યાર્થીઓ વાંચતા હોય છે રીચેડ, તો એવું નહીં વાંચવાનું. જ્યારે આપણે પાછળ ઈડી કે એવું આવતું હોય તો ટ જેવું ઉચ્ચાર થવો જોઈએ. રીચ્ડ, રીચ્ડ. He reached the doorstep and read the name plate. Name plate. આપણે નેમ પ્લેટ નહીં, નેમ પ્લેટ. મિસિસ મોદી વેલકમ્ડ હિમ. વેલકમ્ડ નહીં બોલવાનું, વેલકમ્ડ, વેલકમ્ડ હિમ. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. કેન આઈ હેવ યોર 5 minutes? Sorry, Mr. Patel, no time today. I am already late for the school Praveshotsav function. I am the chief guest there. હું ત્યાં ચીફ ગેસ્ટ છું. ચીફ ગેસ્ટ એટલે મુખ્ય મહેમાન. ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? તમારો કોન્ટેક્ટ નંબર મળશે મને? Why not? Here is my card. Take an appointment and then come. Appointment. પહેલાંથી મુલાકાત માટે આપણે અપોઇન્ટમેન્ટ લેવી પડે. I will. Thanks. તો એ પ્રમાણેનો અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે. હવે એ બંને વચ્ચેનો જે સંવાદ છે એ સંવાદને તમારે હવે નેક્સ્ટ એક્ટિવિટીમાં લખવાનો છે. એ આપણને પેરેગ્રાફ સ્વરૂપે આપ્યું છે. તમારે જ્યારે સંવાદ કરવાનો થાય
તો કેવી રીતે તમે લખો તો એ આપણે જોઈશું. હેરી પટેલ, હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. તો સામે કોણ છે ભાઈ? એની સામે તો તમે જોશો કે શારદા મોદી. તો આપણે ત્યાં શારદા મોદી લખવાનું છે. અહીંયા શારદા મોદી. તો એ સામે શું બોલશે? આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. તો એમણે વેલકમ કર્યું છે. તો શારદા મોદી શું કહેશે કે યુ આર વેલકમ. આપણે આવું જ બોલીએ ને, કોઈ આપણા ઘરે આવે તો આપણે એને યુ આર વેલકમ એવું કહીએ. હવે પાછું હેરી પટેલ બોલશે. એ શું બોલશે? તો તમે જોશો કે એવું બોલે છે, હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. તો તમારે પણ એ જ વાક્ય લખવાનું છે કે હેલો મેમ. એ પ્રમાણે આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. એવી રીતે તમારે આ ડાયલોગ છે એને કમ્પ્લીટ કરવાનો છે વન બાય વન. શારદાબેન મોદી અને હેરી પટેલ એ બંને વચ્ચે આ કન્વર્સેશન કન્ટિન્યુ કરવાની છે એઝ ઇફ they are talking to each other. Okay, right? Most of the sentences are given there. So I'm sure કે તમને ખબર તો પડી ગઈ છે કે આ પેરેગ્રાફમાંથી ડાયલોગ બનાવવા માટે પેરેગ્રાફમાંથી ડાયલોગ કેવી રીતે બનાવાય. કેમ? હવે તમે કહેશો ડાયલોગ કેમ જરૂરી છે? તો મોસ્ટલી આપણે વાતચીત કરતા હોઈએ તો ડાયલોગ જ હોય છે ને, તો એટલા માટે આ જરૂરી છે. ચાલો, આશા રાખું છું કે તમે આ એક્ટિવિટી કમ્પ્લીટ કરશો. એક્ટિવિટી 4A. હવે આપણે આ એક્ટિવિટી કેવી રીતે કરવાની છે? તમે જોશો કે આપેલ વિઝિટિંગ કાર્ડ પરથી પ્રશ્નોના જવાબ લખો. હવે તમે અલગ અલગ પ્રોડક્ટ્સ જ્યારે ખરીદતા હશો ત્યારે એની ઉપર ઇન્ફોર્મેશન આપેલી હોય છે. એ ઇન્ફોર્મેશન આપણે જ્યારે કોમ્પ્રિહેન્ડ કરવી હોય તો એવા કેટલાક એક્ઝામ્પલ્સ હવે આગળ આવવાના છે. ચાલો આપણે પહેલું એક એક્ઝામ્પલ જોઈએ. હેરી પટેલ, સેલ્સમેન. હેપી હેર એન્ડ કેર, આ એનું નામ છે. લેટ યોર હેર ઓલ્સો સ્માઇલ, આ એનું સ્લોગન છે. વિઝિટ અઝ, અને એની વેબસાઇટનું નામ આપ્યું છે. કોન્ટેક્ટ મી harry2007@gmail.com, એની ઈમેલ આઈડી છે અને મોબાઈલ નંબર આપેલો છે. તો બેઝડ ઓન ધીઝ ઇન્ફોર્મેશન વી આર સપોઝ ટુ આન્સર ધી 5 ક્વેશ્ચન્સ વિચ આર ગિવન બિલો. આના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. રાઈટ? નાઉ લેટ્સ ટ્રાય ધ ફર્સ્ટ વન. વોટ ઇઝ હેરી પટેલ? આઈ એમ શ્યોર you understand it pretty well. On the very first part, here it is given, salesman. હવે આન્સર કેવી રીતે લખવો? તમને ખબર છે કે વોટ ઇઝ એટલે તમે કોઈનો વ્યવસાય પૂછવા માગતા હો તો વોટનો ઉપયોગ કરે છે. વોટ ઇઝ યોર ફાધર? આપણે કોઈને પૂછવું હોય કે વોટ ઇઝ યોર ફાધર, તો આપણે એના પિતાજી જો ફાર્મર હોય, ખેડૂત હોય, તો એ કે માય ફાધર ઇઝ અ ફાર્મર, માય ફાધર ઇઝ એન એન્જિનિયર, ટીચર, કાર્પેન્ટર, જે પણ હોય આપણે એ રીતે બનાવી શકીએ. અહીંયા વોટ ઇઝ હેરી પટેલ, તો આપણે આખો આન્સર કેવી રીતે લખીશું ઇન ધ ફૂલ સેન્ટેન્સ? નાવ યુ કેન ડુ ધીસ વે. અહીંયા હેરી પટેલના અર્થમાં છે તો આપણે હેરી પટેલ is a salesman. Harry Patel is a salesman. What does Harry sell? હેરી શું વેચે છે? તો આપણે એ જોઈને કમ્પ્લીટ કરવાનું છે. રાઈટ? ઓકે, તો આ રીતે આપણે નેક્સ્ટ 4 સેન્ટેન્સીસના આન્સર જાતે લખવાના છે. ઓકે દોસ્તો, તમે કરિયાણાની દુકાનની મુલાકાત લીધી છે? હવે ચોક્કસ જાઓ ને ત્યારે અલગ અલગ ભાવો પૂછજો. આપણે જે રોજબરોજના આપણે ખાવાની અંદર જે ચીજવસ્તુ વાપરીએ છીએ એ જે દુકાન હોય છે એને આપણે પ્રોવિઝન સ્ટોર કહીએ છીએ, કે જ્યાં ઓઇલ મળે, રાઈસ મળે અને અન્ય સોપ્સ અથવા બીજી જે પણ આપણે ડેઇલી નીડ્સ હોય છે, આપણી જરૂરિયાત હોય છે એની સામાન મળતો હોય છે. તો એવી એક
આપણે અહીંયા આપણી પાસે બિલ આવેલું છે પ્રોવિઝન સ્ટોરનું, એ બિલનો આપણે અભ્યાસ કરીશું અને એની અંદર કઈ એક્ટિવિટી છે એ આપણે જોઈશું. ચાલો મિત્રો આપણે હવે એ એક્ટિવિટી કરીએ. લેટ્સ સ્ટાર્ટ ધીસ એક્ટિવિટી. એક્ટિવિટી 4C. અહીંયા આપણે શું કરવાનું છે? તો બિલ આપેલું છે એને જોઈને આપણે વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે there are many different types of items. There is sugar, coconut oil, તુવર દાલ, રાઈસ, ટી, કેન્ડલ્સ, શેમ્પૂ. આ બધી અલગ અલગ વસ્તુઓ છે. એનો વેઇટ આપેલો છે કે એનો વજન કેટલો છે, ક્વોન્ટિટી અને એની સંખ્યા આપેલી છે, રેટ અને પ્રાઇસ ટોટલ એમ કરીને અહીંયા એક કોલમ આપેલી છે. ડેટ્સ આપેલી છે અને નેમ ઓફ ધ કસ્ટમર એ જે છે એનું નામ લખેલું છે, કઈ કઈ વસ્તુ ખરીદી એવું લખેલું છે. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ પ્રાઇસ ઓફ શુગર ઇઝ. શુગર એટલે ખાંડ, એની કિંમત કેટલી છે? તો યુ કેન ચેક ઇટ આઉટ હિયર. શુગર એન્ડ વેઇટ ઇઝ 5 kg, ક્વોન્ટિટી ઇઝ નોટ રિટન, રેટ 40, પ્રાઇસ ઇઝ 200. તો તમે જોશો કે એની રેટ 40 છે, 1 કિલોનો ભાવ 40 છે. તો આપણે લખી શકીએ ધ પ્રાઇસ ઓફ શુગર ઇઝ 200 રૂપીઝ. અને જો આપણને એવું કે કેજી લખવાનું છે કે 1 kgનો ભાવ કેટલો છે, તો આપણે એ પ્રમાણે લખીએ. તો આ રીતે આપણે આગળના જે પ્રશ્નો છે, ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અને એના સિવાય 3rd, 4th, 5th, 6th એ બધા જ ક્વેશ્ચન જે છે એની અંદર આપણે કમ્પ્લીટ કરવાનું છે. એ બધું જોશો પ્રોવિઝન સ્ટોરની અંદર ડિટેલ્સ, એટલે તમને ચોક્કસ આવડશે. નાઉ ફ્રેન્ડ્સ, લેટ્સ સી ધ નેક્સ્ટ એક્ટિવિટી. અહીં આપણે જુબિન અને તેની મમ્મી જે એમની બંને વચ્ચે વાતચીત થાય છે એ આપણે નોટબુકમાં લખવાની છે અને વાંચવાની છે. કેવી રીતે? તો આઈ એમ ફિલિંગ હંગ્રી, મે આઈ હેવ અ લડ્ડુ પ્લીઝ. તો શું બોલશે જુબિન? જુબિન હવે જે બોલ્યો છે અને એની મમ્મી શું બોલશે? તો આપણે એ સામેથી આન્સર ખોળીને લખવાનો છે. એ ગમે તે આન્સર હોઈ શકે. તમે એનો અભ્યાસ કરશો તો તમને એમાંથી આન્સર મળશે અને એને પછી આપણે સંવાદના સ્વરૂપે આપણે આપણી નોટમાં લખવાનો છે. ઓકે, તો આઈ એમ શ્યોર કે તમે આગળની એક્ટિવિટી ચોક્કસ નોટબુકમાં કરશો. નાવ લેટ્સ સ્ટાર્ટ ધ નેક્સ્ટ એક્ટિવિટી. પ્લેસ લેટર્સ ઇન ધેર રાઇટ ઓર્ડર ટુ ફોર્મ ધ નેમ્સ ઓફ એનિમલ્સ. જે પ્રાણીઓ છે એના અહીંયા જે અલગ અલગ નામ આપેલા છે, પણ એના અક્ષરો ઉલટા સુલટી ગોઠવેલા છે. એના સીધા ગોઠવીને આપણે અલગ અલગ પ્રાણીઓના નામ બનાવવાના છે અને અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે. પહેલું આપણે જોઈએ કે WOC. તો તમને તરત જ યાદ આવશે કે કયા પ્રાણીની વાત થાય છે. તો તમે કહેશો કે સર આને સીધું કરીએ તો C પહેલો મૂકીએ અને O અને W મૂકીએ તો આપણી પાસે બને કાવ. એવી રીતે અહીંયા DGO અને આગળના પણ શબ્દો આપેલા છે. તમારે એને સમજીને અલગ અલગ જેની પણ મદદની જરૂર પડે તો ભાઈ અથવા આપણા સિસ્ટર કે આપણા મમ્મી પપ્પાની મદદ લઈને પણ આ એક્ટિવિટી કરી શકાય. આજની લાસ્ટ એક્ટિવિટી છે. આપણે શું કરવાનું છે કે જે તમે આગળ પ્રાણીઓના નામ બનાવ્યા છે એને ડિક્શનરીના ક્રમમાં ગોઠવવાના છે. બરાબર? તો આપણે ડિક્શનરીનો ક્રમ કયો છે? તો ABCD એ પ્રમાણે. તો અહીંયા તમે જોશો કે ABCDE પ્રમાણેથી સ્ટાર્ટ થતા હોય એવા જે હોય સ્પેલિંગ્સ એ પ્રમાણે જોઈશું. તો બીથી શરૂ થતો એ વાળો તો કોઈ સ્પેલિંગ છે નહીં, ડાયરેક્ટ બીથી શરૂ થાય છે અને એ બીથી શરૂ થનાર જે સ્પેલિંગ છે એ આપણે જોઈ શકીએ છીએ. બ્રેઝા અહીંયા આપેલો છે. આપણે જ્યારે આ સ્પેલિંગ છે એને બ્રેઝા લખેલું છે, એને આપણે સીધો કરીશું તો શું બનશે? ઝેબ્રા. અને એ ઝેબ્રા છે એને આપણે અહીંયા ડિક્શનરીના ક્રમમાં ગોઠવવાનો થશે ત્યારે એ છેલ્લે જતો રહેશે. પણ એ જ રીતે અલગ અલગ આપણે જોવાના છે કે કાઉ છે કે બીજો જે સ્પેલિંગ બને છે એ કયા ક્રમે આવે છે એ ડિક્શનરીના ક્રમમાં આપણે ગોઠવવાનો છે. તો એ પ્રમાણે તમે એને ગોઠવો. બરાબર? ચાલો, આઈ હોપ કે યુ હેવ અન્ડરસ્ટુડ દેટ કે આપણે કઈ રીતે આ એક્ટિવિટી કરવાની છે. હવે આપણે
આ એક્ટિવિટીની અંદર શું કરવાનું છે, તો જે લેટર્સ આપેલા છે એ ઉલટા સુલટી ગોઠવેલા છે, એને યોગ્ય ક્રમમાં ગોઠવીશું તો આપણને અલગ અલગ સાચા નામો મળશે. જેવી રીતે કે WOC લખેલું છે એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવ્યું તો COW એટલે કે કાઉ મળ્યું. એવી રીતે અહીંયા બ્રેઝા એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીશું તો ઝેબ્રા મળશે. બસ આ જ પ્રમાણે આપણે બધા જ જે એનિમલ્સના નામ ઉલટા સુલટી ગોઠવેલા છે એને ગોઠવીશું. તમે આપણા મોટા ભાઈ બહેન કે આપણા માતા પિતાની મદદ લઈને પણ આ એક્ટિવિટી કરી શકીએ. એ જ એક્ટિવિટી ઉપરથી આપણે લાસ્ટ એક્ટિવિટી કરવાની છે. જેવી રીતે કે બનાવેલા પ્રાણીઓના નામ ડિક્શનરીના ક્રમમાં ગોઠવો. તો અહીં તમે ગોઠવી શકશો કે ડાયરેક્ટ જોશો કે ABCDE એ પ્રમાણે કયો સ્પેલિંગ પહેલો આવે છે. તો કદાચ તમને અહીંયા સ્પેલિંગોના અલગ અલગ મળશે. જેવી રીતે કે કાઉ છે, ઝેબ્રા છે, તો કયું પહેલું આવશે, કયો છેલ્લો આવશે એ પ્રમાણે આપણે ગોઠવવાના છે. ડિક્શનરીનો ક્રમ એટલે એ વાળા જે સ્પેલિંગ હોય પહેલાં આવે, પછી B આવે, પછી C આવે, એમ કરતાં કરતાં આપણે એક્ટિવિટી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ કરી, જેમાં આપણે નવા નવા શબ્દો શીખ્યા, આપણે નવા નવા સ્ટ્રક્ચર શીખ્યા. તો આ બધા જે શબ્દો અને સ્ટ્રક્ચર શીખ્યા છીએ એને આપણી આ જે જ્ઞાન સેતુની પુસ્તિકા છે એની અંદર આપણે ચોક્કસપણે પૂર્ણ કરીશું. તો આપણે આ જે જ્ઞાન સેતુ પુસ્તિકા છે એનો ઉદ્દેશ પરિપૂર્ણ થશે. ચાલો, આશા રાખું છું કે તમે બધા આ તમામ એક્ટિવિટીઝ કરશો અને આનંદથી તમારું જે શિક્ષણ છે એને કન્ટિન્યુ કરશો. ચલો, આપણે હવે મળીશું આગળના એપિસોડમાં. તો ટેક કેર ઓફ યોરસેલ્ફ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.